તો ઈરાને અમેરિકાને સૌથી મોટી ધમકી આપી દીધી છે। મિડલ ઈસ્ટના યુદ્ધના ભણકારા મહાયુદ્ધના ભણકારા વધુ તેજ થઈ રહ્યા છે અને સીધી ચેતવણી અમેરિકાને આપી દેવામાં આવી છે અને કહેવામાં આવ્યું કે જો હવે હુમલા થયા તો ઈરાન બનાવશે પરમાણુ બોમ્બ। ઈરાન 90% શુદ્ધ કરી શકે છે યુરેનિયમ અને યુદ્ધની આશંકા વચ્ચે અમેરિકાને ચેતવણી આપી દેવામાં આવી છે અને હવે તેની પર શું જવાબ આપવામાં આવે છે તેની પર રહેશે નજર। હાલ સમગ્ર દુનિયાનું ધ્યાન અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર છે। 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ સંઘર્ષથી વૈશ્વિક બજારમાં ભારે ઉથલપાથલ સર્જાઈ। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આગામી 1 વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ કરી। સાથે તેમણે કુકિંગ ઓઇલ, પેટ્રોલ, ડીઝલનો ઉપયોગ પણ ઓછો કરવાની સલાહ આપી જેથી દેશ પર આર્થિક દબાણ ઓછું થઈ શકે।